નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ. મનુષ્યની આંખ ફરકવી બહુ સામાન્ય બાબત છે, ત્યારે શરીરના અંગો પણ ફરકે છે એ અલગ અલગ સંકેતો આપે છે. તમે ઘણીવાર લોકોને આંખ ફરકવાના સંકેતો વિશે સાંભળ્યું હશે. જમણી અને ડાબી આંખ ફરકે તો ઘણા સંકેતો મળતા હોય છે. લોકોને થોડીવાર માટે આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ આ સમસ્યા જાતે જ દૂર થઈ જાય છે. હિન્દુ ધર્મમાં આંખો ફરકવી એ શુભ કે અશુભ તરીકે જોવામાં આવે છે. ડાબી અને જમણી આંખ ફરકવી અને શરીરના બીજા અંગો ફરકવા આ વિશેના સંકેતોની વાત આપણે આજે વિડીયોમાં જાણીશું. પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો. આંખ ફરકવી અલગ રીતે અને પુરુષોમાં અલગ રીતે જોવામાં આવે છે. સ્ત્રીઓ માટે ડાબી આંખનું ફરકવું શુભ શુકન માનવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે જાતકનું શરીર ખૂબ જ સંવેદનશીલ હોય છે અને એમની પાસે એવી શક્તિ હોય છે જે થનારી ઘટનાને પહેલાંથી ઓળખી લે છે. બની શકે છે તમને વિશ્વાસ ના થાય, પરંતુ સમુદ્ર શાસ્ત્રની મદદથી તમે માણસના અંગો પકડીને જાણીને એની સાથે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણી શકો છો. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જમણી આંખ ફરકવી પુરુષો માટે શુભ માનવામાં આવે છે, જ્યારે ડાબી આંખ ફરકવી સ્ત્રીઓ માટે શુભ માનવામાં આવે છે. જો કોઈ પુરુષની જમણી આંખના ઉપરના પોપચા અને ભ્રમર ફરકે છે તો એવું માનવામાં આવે છે કે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેને પ્રમોશન અને નાણાકીય લાભ અવશ્ય મળશે. જો કોઈ સ્ત્રીની જમણી આંખના ઉપરના પોપચા અને ભ્રમર ફરકે છે તો તે તેના માટે અશુભ માનવામાં આવે છે અને તેના બધા કામમાં અવરોધ આવે છે. જો કોઈ સ્ત્રીની ડાબી આંખના પોપચા અને ભ્રમર ફરકે છે તો તે તેના માટે શુભ માનવામાં આવે છે, પરંતુ પુરુષો માટે પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે. અંગશાસ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિનું જમણું નસકોરું ફરકે છે તો તેનો કોઈ બીજા સાથે વિવાદ થઈ શકે છે, પરંતુ વેપારી વર્ગ માટે જમણું નસકોરું ફરકે છે તે એક સારો સંકેત છે અને વ્યવસાયમાં નફો લાવે છે. ઉપરાંત જો ડાબું નસકોરું ફરકે છે તો વ્યક્તિને ખ્યાતિ, માન અને સંપત્તિ મળે છે, પરંતુ નાકના છેડા પર ફરકે છે તે કોઈ મોટી મુશ્કેલી અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સંકેત માનવામાં આવે છે. જ્યારે જો નાકનો ડાબો ખૂણો ફરકે છે તો પુત્ર તરફથી કોઈ સારા સમાચાર આવી શકે છે. જમણા અને ડાબા ભાગો સિવાય જો નાકનો અંદરનો ભાગ ફરકે છે તો તે ખુશી લાવે છે. ઉપરાંત નસકોરું ફરકે છે તો તે નાણાકીય લાભ દર્શાવે છે. માથાના જુદા જુદા ભાગોમાં ફરકવાના અલગ અલગ અર્થ છે. કપાળ ફરકવાથી ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. જો કાન ફરકવા લાગે છે તો તમારી ઈચ્છા પૂર્ણ થશે. જો માથાના ડાબો ભાગ ફરકવા લાગે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે અને ક્યાંક મુસાફરી પણ કરવી પડી શકે છે. ઉપરાંત જો માથાના જમણો ભાગ ફરકવા લાગે છે તો કોઈ કામ શુભ પરિણામો લાવી શકે છે. તમને ધન, શાહી, માન, નોકરીમાં પ્રમોશન, કોઈ સ્પર્ધામાં ઇનામ, લોટરી જીત અથવા જમીન લાભ મળી શકે છે. જો માથાનો પાછળનો ભાગ ફરકવા લાગે છે તો સમજો કે તમારા વિદેશ જવાની શક્યતા છે, અને જો માથાના આગળના ભાગમાં ફરકવા લાગે છે તો તમને તમારા પોતાના દેશમાં અને વિદેશમાં બંને જગ્યાએ ધન અને સન્માન મળી શકે છે. જો પરીક્ષા પહેલાં તમારો જમણો કાન ફરકે છે તો તે સફળતા દર્શાવે છે. જો તમારો ડાબો કાન ફરકે છે તો તમે ભવિષ્યમાં કોઈ અગ્રણી અને મહત્ત્વપૂર્ણ વ્યક્તિને મળી શકો છો.
વધુમાં જમણા કાનની લોબ અથવા ડાબા કાનના પાછળનો ભાગ ફરકે તો તેનો અર્થ એ હોઈ શકે છે કે તમે કોઈ જૂના મિત્રને મળશો. જો કે કાનમાં ઘંટડી વાગવી એ ખરાબ સમાચાર દર્શાવે છે. જો કોઈ વ્યક્તિનો આખો જમણો હાથ ફરકે છે તો નાણાકીય લાભ અને ખ્યાતિ દર્શાવે છે. જો ડાબો હાથ ફરકે છે તો ખોવાયેલી કિંમતી વસ્તુ પાછી મળે છે. જો તમારી જમણી કોણી ફરકે છે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. તમારી કોઈ સાથે લડાઈ અથવા દલીલ થઈ શકે છે. જો કે ડાબી કોણી ફરકે તો તે નાણાકીય લાભ દર્શાવે છે. તેવી જ રીતે જો જમણા હાથની હથેળી ફરકે છે તો વ્યક્તિને માન સન્માન મળી શકે છે. જ્યારે ડાબા હાથની હથેળી ફરકે છે તો તે સ્વાસ્થ્ય લાભો લાવે છે. વધુમાં અંગશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની આંગળીઓ ફરકે છે તો તે કોઈ પ્રિય મિત્રને મળશે. જો કે જો અંગૂઠો ફરકે છે તો તેને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગરદન ફરકવી એ જીવનમાં ખુશી અને સન્માનનું પ્રતીક છે. જો કોઈ સ્ત્રીનું ગળું ફરકાય છે તો તેને ગળામાં ઘરેણું મળવાની શક્યતાઓ છે. પરંતુ જો સ્ત્રીની ગરદનનો નીચેનો ભાગ ફરકે છે તો વ્યક્તિને ઓછી કિંમતના ઘરેણાં મળે છે. અને જો ગળાનો ઉપરનો ભાગ ફરકવાય છે તો સોનાનો હાર મળવાની શક્યતાઓ વધી જાય છે. જો કોઈ વ્યક્તિનું ગળું ઝડપથી ફરકવા લાગે છે તો તેને સ્વાદિષ્ટ અને પ્રિય ખોરાક મળે છે. જ્યારે જો ગળાનો ડાબો ભાગ ફરકાવાય છે તો વ્યક્તિને ધન મળે છે. પરંતુ ગળાની ખીણ નીચે ફરકવું અશુભ સંકેત માનવામાં આવે છે. આંખ ફરકવી અને શરીરના અંગો ફરકે છે તે વિશે આપણે વિડીયોમાં જાણ્યું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. જય મા લક્ષ્મી. ધન્યવાદ.